ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા 48 વર્ષોથી જેમ્સ અને જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી ભારતની અગ્રણી સંસ્થા છે. ઉપરાંત સંસ્થાની આઈટીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી, લૂઝ ડાયમંડ ટેસ્ટિંગ સર્ટિફિકેટ, કલર સ્ટોન ટેસ્ટિંગ અને મોઝેનાઇટ ટેસ્ટિંગ આપવામાં આવે છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકીકરણ અંતર્ગત નવીનીકરણ પામેલ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી, ઓડિટોરિયમ તેમજ સુવિધા સંપન્ન વહીવટી ઓફિસ અને બોયઝ હોસ્ટેલ, કેડ જ્વેલરી ડિઝાઇન મેન્યુઅલ અને પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માનનીય સાંસદ રાજ્યસભા અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ માનનીય સાંસદ ભારત સરકાર તથા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા નવીનીકરણ સુવિધાઓનું તકતીનું અનાવરણ કરી પ્રતિકાત્મક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વલ્લભભાઈ લખાણી દ્વારા નવનિર્મિત જેમલોજિકલ લેબોરેટરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવનિર્મિત કેડ ડિપાર્ટમેન્ટ જ્વેલરીનું ઉદ્ઘાટન શ્રી મુકેશભાઈ કારગર દ્વારા કરવામાં આવ્યું. જ્વેલરી ડિઝાઇન ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલિયા અને ભૂતપૂર્વ રિજિયોનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના નવનિર્મિત પોલિશ ડાયમંડ ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન ધર્મનંદન ડાયમંડના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાની બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન ડોક્ટર વજુભાઈ માવાણી, પ્રમુખ શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. ઓડિટોરિયમનું ઉદ્ઘાટન શ્રી મુકેશભાઈ પટેલ ગ્રીન લેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ઓડિટોરિયમમાં પ્રાર્થનાથી થઈ હતી અને મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીર જોશી દ્વારા સર્વ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે જણાવ્યું હતું કે સંસ્થાની શરૂઆત 13 મે 1978 થી કરવામાં આવી હતી અને એનો ઉદ્દેશ્ય ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને સ્કિલ ડેવલપમેન્ટ અને તાલીમ પૂરો પાડવાનો હતો અને 1992-93 થી સંસ્થામાં જ્વેલરીનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો અને આ રીતે સંસ્થા નિરંતર ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને માનવબળ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે. આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈડીઆઈ નું રીઓપનિંગ નું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 માં પાયો નખાયો. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોયું, જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જયારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે. એ બદલ ખૂબ બધાને અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.